નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 29 ઓક્ટોબર 2020 અને ગુરુવાર, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને પ્રકરણ નંબર 7, આપણા વારસાનું જતન. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણા વારસાનું જતન એમાં આપણે શું કરી શકીએ, આપણી શું ભૂમિકા છે, એના વિશેની આપણે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. બરાબર મિત્રો, ખાસ અગત્યની વાત એ છે કે એકાદ દિવસમાં તમારી પરીક્ષા શરૂ થઈ રહી છે, તો થોડીક વ્યવસ્થિત તૈયારી કરજો મિત્રો. ચેપ્ટરો પણ ખૂબ જ ઓછા છે એમાં, એટલે સારી રીતે તમને તૈયારી પણ થઈ શકે. બરાબર, તો પોતપોતાની રીતે તૈયારી કરવાનું ચાલુ જ રાખજો. તો ચલો આપણે આપણા વારસાનું જતન એમાં અગત્યનો મુદ્દો આપણે ભણીએ આજે, અને એ મુદ્દો છે વારસાના જતન માટે આપણી ભૂમિકા. હવે સરસ રીતે અને ખૂબ જ સુંદર એવો આપણો મહત્ત્વનો મુદ્દો છે. હવે આપણા જે ભવ્ય એ ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, બરાબર સમજો મિત્રો, એક હાથે ક્યારેય તાલી પડતી નથી. બરાબર છે. એવી જ રીતે આપણે કહી શકીએ કે ભારતના ભવ્ય જે ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. હમણાં જ આપણે ઉદાહરણ આપ્યું ને કે એક હાથે તાલી ન પડે, એવી રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, યુનેસ્કો, બિન સરકારી સંસ્થાઓ એ તો પોતાની ભૂમિકા છે અથવા તો પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે જ છે, પરંતુ સૌથી મહત્ત્વની જવાબદારી આપણા સૌની છે. આપણે પણ એમાં કંઈક ભૂમિકા ભજવવી પડશે. આપણા વારસાના જતન માટે થોડું થોડું યોગદાન એ આપણે આપવું પડશે. એટલે આપણી પણ ઘણી બધી જવાબદારી છે. માનો કે શાળા હોય, કોલેજોમાં જે શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે, બરાબર, તો વિદ્યાર્થીઓ છે એનાથી ઘણા બધા માહિતગાર રહે અને એની જાણ થાય. એટલે મિત્રો, ખાસ કરીને તમે જો, આપણે થોડા સમય પહેલાં મેં તમને હોમવર્કની અંદર એક એવી વસ્તુ આપી હતી કે જેથી કરીને તમે વારસાની એકદમ નજીક રહો. આપણી જે ચલણી નોટો છે એની અંદર અલગ અલગ નોટોમાં અલગ અલગ જે વારસાના સ્થળો આપ્યા છે એ સતત આપણી સામે રહે, એટલે આપણે એનાથી ખાસ માહિતગાર રહી. એવી રીતના શાળા કોલેજમાં શિક્ષકો પણ તમને કંઈક ને કંઈક એવો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ, માનો કે અજાણ્યા કોઈ સ્મારકો હોય, કોઈ એવા સ્થળો છે, પુરાત અવશેષો છે, એને ઓળખી અને તેની જાળવણી કરે અને સંરક્ષણમાં સહાય કરે. આ મિત્રો ક્યારે શક્ય બને? તો સૌથી પહેલાં એને ઓળખતા હોવા જોઈએ, એની પાસે કંઈક પરિચય હોવો જોઈએ. તો વિદ્યાર્થીઓ છે આ બધું છે એને જાળવી રાખશે. આપણા વારસાની યાદી તૈયાર કરી અને ચોકસાઈ એને રાખે. સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની કાળજી રાખી અને તે અંગે સતત અધ્યયનશીલ રહે, એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, અગત્યની વાત મેં તમારી સામે એ મૂકી છે કે યાદી આપણે એક તો વ્યવસ્થિત રીતે રાખવાની છે. કોઈ પણ સ્મારક નષ્ટ ન થઈ જાય, તોડફોડ ન થાય, એ ચોરાઈ ન જાય, એની ખાસ કાળજી રાખવી જોઈએ. આપણે સતત એના પ્રત્યે આપણે અધ્યયનશીલ રહેવું જરૂરી છે. તો આપણી કંઈક ભૂમિકા આપણે અદા કરી શકીએ અને તો જ આપણા વારસાનું જતન થઈ શકે. માનો કે સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિનસરકારી જે સંસ્થાઓ છે એના દ્વારા જે ઐતિહાસિક સ્થળોના પ્રવાસ ગોઠવે,
એના વિશે કંઈ એવા વક્તવ્ય ગોઠવે, પ્રદર્શનો ગોઠવે, ચર્ચા સભાઓ યોજે, તો આપણા વારસાને લગતી એને સમજ આપી અને લોકોમાં જાગૃતિ કેળવાય એ ખાસ જરૂરી છે. જો વધુને વધુ લોકોમાં જાગૃતિ કેળવાય એના માટે મહત્ત્વની વસ્તુ કઈ કીધી મેં? એના પ્રવાસ ગોઠવવો જોઈએ. આપણે મિત્રો કેટલો સરસ મજાનો મોટો એવો પ્રવાસ કર્યો, આખા દેશની અંદર લગભગ મોટા ભાગના સ્થળો છે એ આપણે આની પહેલાંના ચેપ્ટરમાં જોઈ લીધા. એક એક જગ્યાએ જઈને પણ તમને પરિચય આપ્યો, બરાબર ને? તો આપણે આ બધા સ્થળોને ઓળખી શકીએ. એના માટે કંઈક પ્રદર્શન ગોઠવવા જોઈએ, બરાબર? એના ચિત્રો છે, પછી એના વિશે વક્તવ્ય ગોઠવવા જોઈએ, ચર્ચા સભા યોજવી જોઈએ, તો આપણા વારસાની આપણે સમજ આવે અને લોકોમાં જાગૃતિ ફેલાય. એ ખૂબ જ જરૂરી છે મિત્રો. ઐતિહાસિક સ્મારકો હોય, શિલ્પ સ્થાપત્યો હોય કે કલા કારીગરી છે, એના નમૂના એકવાર જો નષ્ટ થાય પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. એટલે પહેલેથી જ એનો નાશ ન થાય, બરાબર? એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેને મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ ગણાય. માનો કે આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયમાં કેટલી બધી વાવ, ઝરણાઓ છે, તળાવ, સરોવર, આ બધું આપણા દેશમાં આવેલું છે. તેની ખાસ વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ છે, પાટણની રાણીની વાવ છે, ચાંપાનેરનો કૂવો છે, મહેમદાબાદનો ભમરિયો કૂવો છે, જૂનાગઢનો નવઘણ કૂવો છે. આ બધા વગેરે છે આપણે કહી શકાય કે પ્રાચીન સ્મારકો છે. એની જેમ સચવાય તેમ સૌએ એનું ધ્યાન એ આપણે ખાસ રાખવું પડશે, તો એ સારી રીતે જળવાઈ રહેશે. તો એમાં આપણી કંઈક આવી ભૂમિકા હોવી જોઈએ, તો જ એનું જતન થઈ શકશે. તો મિત્રો, આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો ભણ્યા કે વારસાના જતન માટે આપણે શું યોગદાન આપી શકીએ. તો આ થયો આપણો મહત્ત્વનો પ્રશ્ન. મિત્રો, સરકારના આદેશ પ્રમાણે આ પાઠ કોર્સમાં નથી આ વર્ષ પૂરતો, પણ આપણે ભણવાનો તો જરૂરી છે. એટલે આ પાઠમાંથી હું હોમવર્ક નથી આપતો. એનો અર્થ એ નહીં કે આપણે તૈયારી ન કરવી કાંઈ, બરાબર છે? આ વિડીયો જોઈ લેવાનો અને પછી તરત જ આપણે પાછું પરીક્ષાની કામગીરીમાં લાગી જવાનું છે, જેથી કરી અને પરીક્ષાની તૈયારી પણ થાય અને આપણો કોર્સ પણ આગળ ચાલે, બરાબર? તો આશા સાથે તમે બધા, હું એવી અપેક્ષા રાખું છું કે સારી એવી પરીક્ષાની તમે તૈયારી કરશો જ, બરાબર? અસ્તુ.